ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 અંતર્ગત છેલ્લા 2 અઠવાડિયામાં જે સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ, જેમાં તાજેતરમાં આપણે લગભગ 40 થી 50 જેટલા પીએઓને નવા નિમણૂક આપવામાં આવેલી છે. અને એ અનુસંધાને અમે મ્યુલ હન્ટ 1.0 અગાઉ ઓપરેશન પાડવામાં આવેલી હતી. અને ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 અંતર્ગત છેલ્લા 2 અઠવાડિયામાં અમે લોકોએ કુલ 40 માણસોને ધરપકડ કરવામાં આવેલી છે. અને કુલ ક્રાઇમ 1040 જેટલા જે ગુનાઓ છે એને શોધ કરવામાં આવેલું છે. અને લગભગ 622 જેટલા કરોડનો જે ટ્રાન્ઝેક્શન છે, જે ફ્રોડ ટ્રાન્ઝેક્શન, એને રોકવામાં સફળતાપૂર્વક થઈ છે. ભાવનગરમાં જે કેસ બન્યું છે એમાં 181 જેટલા ફેક અકાઉન્ટ્સ એ ઓપરેટ કરતા હતા. અને અગાઉનો પણ એક 81 એફઆઈઆર દાખલ થયેલી હતી. અને એમાં 2 માણસોને પકડવામાં આવેલી છે, જે ટેકનિકલ એનાલિસિસ એન્ડ બેંક ટ્રાન્ઝેક્શન જેના આધારે અમે 2 માણસોને ધરપકડ કરવામાં આવેલી છે, જેમાં મુકેશ દેવાભાઈ અને ફરદીન ખાન નાસિર ખાન પઠાણ કરીને 2 વ્યક્તિઓને ધરપકડ કરવામાં આવેલી છે. અને અમુક મુદ્દામાલ પણ એમના કબજામાં લેવામાં આવેલું છે. એમાં મોબાઈલ ફોન્સ, લેપટોપ અને અલગ અલગ વ્યક્તિઓના આઈડી કાર્ડ મળેલ છે. અને બનાવટી ઇનવોઇસ પણ એમાં